હેલો એવરીવન, આજે આપણે ઓડિટિંગના પ્રકારોની અંદર આપણો ક્વેશ્ચન કન્ટિન્યુ કરશું. આપણો ક્વેશ્ચન કયો હતો? સમયની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. તેની અંદર આગળના લેક્ચરમાં આપણે ફર્સ્ટ શીખી ગયા છે વર્ષગાળાનો ઓડિટ. આજે આપણે શીખીશું વાર્ષિક ઓડિટ. હવે પહેલાં તો વાર્ષિક ઓડિટની વ્યાખ્યા એટલે કે જે ઓડિટ વર્ષના અંતે કરવામાં આવે છે, એટલે કે આપણું વર્ષ 1 એપ્રિલથી ક્યારે પતશે? 31મી માર્ચ. એટલે કે વર્ષના અંતે જે ઓડિટ કરવામાં આવે છે તેને કયું ઓડિટ કહેવામાં આવશે? વાર્ષિક ઓડિટ. વાર્ષિક ઓડિટનું બીજું નામ પણ તમારે યાદ રાખવું પડશે, આખરી ઓડિટ એટલે કે વર્ષના અંતમાં થતું ઓડિટ, અને સામાયિક ઓડિટ. તો કોઈ વાર એક્ઝામની અંદર આ બે વર્ડ આપવામાં આવે ત્યારે પણ તમારે કયો જવાબ લખવાનો છે? એની અંદર વાર્ષિક ઓડિટ. બરાબર. એટલે કે જે ઓડિટ વર્ષના અંતે કરવામાં આવે છે તે ઓડિટને કયું ઓડિટ કહેવામાં આવશે? વાર્ષિક ઓડિટ. વર્ષ પૂરું થઈ ગયા પછી જ્યારે વર્ષના અંતે શું તૈયાર થાય છે? વાર્ષિક હિસાબો. વર્ષ પૂરું થઈ જાય અને જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર થઈ જાય પછી જે ઓડિટ શરૂ કરવામાં આવે છે અને એક જ બેઠકે પૂરું કરવામાં આવે છે તો એ ઓડિટને કયું ઓડિટ કહેવામાં આવશે? વાર્ષિક ઓડિટ. બરાબર. વ્યાખ્યા અહીંયા ક્લિયર છે તમને? હવે આપણે જોશું વાર્ષિક ઓડિટના ફાયદા. તો સૌથી વધુ લોકપ્રિય ગણાતું ઓડિટ કયું છે? વાર્ષિક ઓડિટ. મોટાભાગની કંપનીઓ દ્વારા કયું ઓડિટ અપનાવવામાં આવે છે? વાર્ષિક ઓડિટ. કારણ કે એની અંદર મુશ્કેલીઓનું પ્રમાણ ઓછું છે, કારણ કે વર્ષના અંતે એક જ બેઠકે બધું કાર્ય પૂરું કરવાનું છે. તો વધુ લોકપ્રિય ગણાતું ઓડિટ કયું છે? વાર્ષિક ઓડિટ. બીજું છે સાતત્યતા જળવાય છે. આપણે શું કીધું છે કે વર્ષના અંતે એક જ બેઠકે આ ઓડિટ પૂરું કરવાનું છે. એક જ બેઠકે ઓડિટ પૂરું કરવાનું છે. બરાબર. એટલે કે એક જ બેઠકે પૂરું કરવામાં આવે ઓડિટ. કોના દ્વારા? ઓડિટર દ્વારા. તો જેટલા પણ વ્યવહારો છે અને ઓડિટ કાર્ય છે તેમાં શું જળવાય છે? સાતત્યતા. હવે આ સાતત્યતા એટલે શું? સપોઝ તમારી કંપની છે અને તમે મારી ઓડિટર તરીકે નિમણૂક કરી છે. હવે હું ઓડિટર તરીકે કંપનીની અંદર આવું છું અને તમે કંપનીની અંદર કયું ઓડિટ અપનાવો છો? વાર્ષિક ઓડિટ. એટલે મારું શું કર્તવ્ય છે કે એક જ બેઠકે મારે વાર્ષિક ઓડિટનું કાર્ય પૂરું કરવાનું છે. હવે હું શું કરું છું કે રોકડ મેળની તપાસ ચાલુ કરું છું. હવે અડધે પહોંચીને આપણો સમય પૂરો થઈ જાય છે અને હું શું કહીશ કે હવે બીજી વાર આવીશ ત્યારે ઓડિટનું કાર્ય આપણે કરશું. તો ઓડિટ કાર્યની અંદર એકરૂપતા, સાતત્યતા જળવાતી નથી. પણ વાર્ષિક ઓડિટની અંદર કયો બેસ્ટ પોઈન્ટ છે કે મારે એક જ બેઠકે બધું કાર્ય પૂરું કરવાનું છે. તો ઓડિટ કાર્યમાં સાતત્યતા જળવાય છે. કોઈ પણ મુદ્દો ભૂલી જવાનો, વિસરાઈ જવાનો ભય રહેતો નથી. બરાબર. એટલે વાર્ષિક ઓડિટ વર્ષના અંતે થાય છે એટલે સમય પણ કેવો હોય છે? ઓડિટર પાસે ઓછો હોય છે, કારણ કે એણે શું કરવાનું છે? વર્ષના અંતે અહેવાલ તૈયાર કરીને સુપરત કરવાનો છે પોતાના અસીલને. બરાબર. એટલે એ પોતાનું કાર્ય એક જ બેઠકે પૂરું કરશે. તેનાથી કાર્યમાં શું જળવાશે? સાતત્યતા, કન્ટિન્યુઅસ કાર્ય બધું પૂરું થશે. એના પછી છે આંકડાઓમાં ફેરફાર. તો વર્ષગાળાના ઓડિટની અંદર આપણે જોઈ ગયા કે 6 માસનું ઓડિટ થઈ જાય એના પછી આંકડાઓમાં ફેરફાર થવાની શક્યતા છે. પરંતુ વાર્ષિક ઓડિટ એક જ બેઠકે ક્યારે થાય છે? વર્ષના અંતે થાય છે. એટલે આંકડાઓમાં ફેરફાર થવાની શક્યતા રહેતી નથી. બરાબર. એના પછી છે ઓછું ખર્ચાળ છે. હવે ઓડિટર જો વારંવાર તમારા કંપનીની અંદર આવે તો એ ફીસ પણ તમારી પાસે વારંવાર ચાર્જ કરશે. પરંતુ આની અંદર શું થાય છે? વર્ષના અંતે એક જ વાર આવે અને પોતાનું કાર્ય પણ એક જ બેઠકે પૂરું કરે એટલે એને ફીસ ઓછી ચૂકવવું પડશે. એટલે એ કેવું છે? ઓછું ખર્ચાળ છે. અને આ પ્રકારના ઓડિટમાં તેના કર્મચારી એટલે કે ઓડિટ સાથે જે કર્મચારી આવે છે, ઓડિટર સાથે જે કર્મચારી આવે છે તે વર્ષના અંતે એક જ વાર આવે છે. એટલે કે કોઈ અલગ સ્ટાફ રાખવાની જરૂર પડતી જ નથી. એટલે કે ખર્ચો ઓછો આવે છે. એટલે કે વાર્ષિક ઓડિટ શું છે? ઓછું ખર્ચાળ છે. એના પછી છે કર્મચારીના કાર્યમાં વિક્ષેપ પડતો નથી. હવે વચગાળાનો ઓડિટના અંદર 6 માસનું ઓડિટ થાય એટલે એકવાર ઓડિટર કંપનીની અંદર પ્રવેશે છે. પછી બીજા 6 માસનું ઓડિટ થશે એટલે બીજી વાર કંપનીમાં ઓડિટર પ્રવેશશે. એટલે જેટલી વાર કંપનીની અંદર ઓડિટરનો પ્રવેશ થાય છે એટલે ઓડિટર કર્મચારીઓ પાસેથી બધી માહિતી અને ખુલાસાઓ માંગે છે. એટલે કર્મચારી જે કામ કરે છે તે કાર્ય સાઇટ પર મૂકીને કોને માહિતી પૂરી પાડવામાં લાગી જાય છે? ઓડિટરને. જેથી કર્મચારીના કાર્યમાં વિક્ષેપ પડે છે. બરાબર. પરંતુ આની અંદર તો ઓડિટર વર્ષના અંતે આવે છે એટલે એક જ વાર કર્મચારીઓ પાસેથી બધું માંગવાનું રહેશે. એટલે કર્મચારીઓના કાર્યમાં કોઈ ખલેલ, વિક્ષેપ પડતો નથી. બરાબર છે આ પોઈન્ટ. અને લાસ્ટ છે મિત્રતાનો અભાવ. હવે કોની મિત્રતાનો અભાવ છે? તો કંપનીના જે કર્મચારી છે એટલે કે
કંપની ઓડિટર માટે કોણ બની જાય છે? અસીલ. એટલે અસીલના કર્મચારી અને જે ઓડિટર છે આ બે વચ્ચે મિત્રતાનો અભાવ છે, કારણ કે ઓડિટર વર્ષના અંતે આવે છે, વર્ષના અંતે એકવાર આવીને બધું જ કાર્ય પૂરું કરી નાખશે, એટલે બેમાં મિત્રતા થવાની શક્યતા રહેતી નથી. જો ઓડિટર વારંવાર કંપનીની અંદર પ્રવેશે છે તો કર્મચારીઓ સાથે જો મિત્રતા હોય તો કર્મચારીઓએ જે ગોટાળા કર્યા છે તે છુપાવવાના પ્રયત્નો કોના દ્વારા કરવામાં આવે છે? ઓડિટર દ્વારા. બરાબર. પરંતુ વાર્ષિક ઓડિટની અંદર શું થાય છે? એક જ વાર આવશે એટલે મિત્રતાનો અભાવ છે, બંને વચ્ચે કોઈ મિત્રતા નથી. એટલે કે ઓડિટર પોતાનો અહેવાલ એકદમ ચોખ્ખો અહેવાલ કોના સમક્ષ રજૂ કરી શકે છે? પોતાના અસીલના સમક્ષ. બરાબર, સમજી ગયા છો એના ફાયદા. હવે આપણે જશું ગેરલાભ ગેરફાયદાની અંદર. નંબર 1, હિસાબોની વિગતવાર તપાસ શક્ય નથી. હવે ઓડિટર ક્યારે આવે છે? વર્ષના અંતે, અને એણે પોતાનું કાર્ય એક જ બેઠકે પૂરું કરવાનો છે, એટલે સમય એની પાસે શું છે? ઓછો છે. અને સમય ઓછો હોય તો શું થાય? હિસાબોની વિગતવાર તપાસ શક્ય હોતી નથી. પછી છે ભૂલો અને છેતરપિંડી શોધવી મુશ્કેલ. હવે સમય જ ઓછો છે, હિસાબોની ચકાસણી જ વિગતવાર નથી થતી, તો બની શકે કે એની અંદર ભૂલો અને છેતરપિંડી રહી જાય, અને રહી જાય તો પછી એ નુકસાન થવાની શક્યતા વધી જશે. એના પછી છે નૈતિક અંકુશ નહીં. કોના પર? કર્મચારીઓ પર. હવે વાર્ષિક ઓડિટની અંદર ઓડિટરનું કાર્ય હિસાબો લખાયા પછી થતું હોવાથી હિસાબો લખનાર સ્ટાફને એની ચિંતાથી રહેશે નહીં. એનો શું મતલબ થશે? કે ઓડિટર આવશે ત્યારે દેખા જાયગા. એ લોકો શું વિચારે છે કર્મચારી? કે એક આની અંદર વચગાળામાં શું છે? 6 માસે આવે છે, એટલે કર્મચારીઓને ડર લાગશે કે હમણાં કંઈ પકડાઈ જશું તો શું થશે? પરંતુ આની અંદર કર્મચારીઓને શું થાય છે કે ઓડિટર તો ક્યારે આવવાનો છે? વર્ષના અંતે આવવાનો છે, ને એના પાસે સમય પણ કેવો છે? ઓછો છે. એટલે અમે જો કોઈ હિસાબોમાં ભૂલ કરી હશે, ગોટાળા કર્યા હશે, અને ઓડિટર પાસે સમય ઓછો હોવાથી એ બધા હિસાબો તપાસતો નથી, તો અમે કદાચ બચી પણ શકીએ. બરાબર. અને ઓડિટર આવે તો અમે જોઈ લેશું એવું વિચારીને પણ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રહેતો નથી. એના પછી છે ઓડિટરના જ્ઞાનનો લાભ અસીલને મળશે નહીં. આની અંદર બધામાં શું લખવાનું છે? કે ઓડિટર પાસે સમય ઓછો છે, વર્ષના અંતે આવે છે, એટલે કે સંપૂર્ણ હિસાબો તપાસી શકતો નથી, અને અસીલની જે કંપની છે, એટલે કે અસીલનો જે ઓડિટરનો જે ક્લાયન્ટ છે, ક્લાયન્ટને શું કહેવાશે? અસીલ. તો આપણે શેના માટે ઓડિટરની નિમણૂક કરી છે? શેનું એક્ઝામ્પલ લીધું છે? કંપનીની. એટલે કે કંપનીની તમામ બાબતોથી માહિતગાર ઓડિટર રહેતો નથી, કારણ કે એની પાસે સમય ઓછો છે, અને આનો લાભ જે ઓડિટરનું જ્ઞાન છે, કે કોઈ એડવાઇસ આપી શકે અસીલને કે તમે આ રીતના કંપની ચલાવો, તમને નફો વધારી શકો છો, એવા કોઈ લાભ અસીલને મળતા નથી, કારણ કે ઓડિટર પાસે સમય ઓછો છે. એના પછી છે અહેવાલમાં વિલંબ. સમય ઓછો. બરાબર. હિસાબોની ચકાસણી કરવામાં સમય વધારે જોઈએ, પરંતુ સમય કેવો છે? ઓછો. તો અહેવાલ તૈયાર કરવામાં પણ વિલંબ થવાની શક્યતા રહેલી છે. અને લાસ્ટ શું છે? મોટા ઉદ્યોગો માટે અનુકૂળ નથી. કેમ અનુકૂળ નથી? તો મોટો ઉદ્યોગ તેમજ વ્યવહારોની સંખ્યા વધારે, અને વ્યવહારોની સંખ્યા વધારે હોવાથી શું થાય? બધા હિસાબોની ચકાસણી થવાની નથી, કારણ કે વ્યવહારો વધારે તો સમય પણ વધારે જોઈએ ચકાસવા માટે, અને સમય કેવો છે? ઓછો. તો મોટા ઉદ્યોગો માટે અનુકૂળ નથી. નાના ધંધામાં વાર્ષિક ઓડિટ કરાવવું હોય તો કરાવી શકો. આઈ હોપ આ વાર્ષિક ઓડિટ તમને ક્લિયર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચાલુ ઓડિટ શીખીશું. થેન્ક યુ.